કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે ત્રણેય નીકળી ગયા છીએ ટ્રીપ ઉપર જવા માટે. મેં તમને આગલા બ્લોગમાં કીધું જ હતું કે અમે એક ટ્રીપ ઉપર જવાના છીએ, તો અમે નીકળી ગયા છીએ. અમે ક્યાં જાય છીએ વિયાન કહેશે. ક્યાં જાય વિયાન? આપણે જુનાગઢ. અમે જુનાગઢ અને ગીર સોમનાથ ત્યાં જાય છે બધે. તો પહેલા ડાયરેક્ટ આપણે અહીંથી જશું સોમનાથ. સવારે 3 વાગ્યામાં ઉઠ્યા હતા અમે અને 4:30 એમ નીકળી ગયા હતા. 4:30 પોણા 5 જેવું થયું હતું ત્યારે ઘરેથી નીકળી ગયા હતા. અને આજે છે વિયાનનો બર્થડે. કાવ્યું હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે વિયાનનો બર્થડે છે એટલે અમે જાય છીએ સોમનાથ. અને પૂજા અને ભાવેશભાઈની આવવાના હતા, એને લાસ્ટમાં સાંજે કેન્સલ કર્યું કે નથી આવું, નક્ષિતને શરદી ને હતું એટલે, અને ભાવેશભાઈને નતું આવું એટલે લાસ્ટમાં એને કેન્સલ કર્યું. પછી અમારે તો પ્લાન બની ગયો તો કે દિવસની તૈયારી કરતા હતા, તો કીધું હવે જઈ આવી જ. અને કાલાવાડમાં વરસાદ એટલો હતો, બપોરના 2 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો તો સાંજના 6 વાગ્યા સુધી ચાલુ હતો. કેટલો વરસાદ આવ્યો, જોરદાર વરસાદ હતો. આમ ધીમો ધીમો ને ઘડી ફૂલ ને ચાલુ જ હતો, એટલે વરસાદ કાલ રહ્યો જ નતો. તો થોડુંક મનમાં ઓલું થતું હતું કે જાઉં કે ન જાઉં, જુનાગઢે વરસાદ હોય તો નહીં. પણ હવે કીધું બધી તૈયારી કરી લીધી તો હવે જઈ આવી જાય. ને વિયાનનું મન હતું. કાવ્ય મમ્મા ઓલા બધા ચોકલી ઊભી હતી ને એ કોણ હતા ખબર છે? કોણ હતું? આ જેપીએસ વાળા નોળિયું જજો. હે નોળિયું હતું રોડ પર. ક્યાં હોય ગયું? વયું ગયું. જો નદી આવી. વેધર ને કેટલી નારિયેળી બધું ફાર્મ ને બધું બહુ મસ્ત વેધર છે અત્યારે. અને વરસાદ એમાં હોય તો બહુ મજા આવે. તો હવે વરસાદ આવશે તો ખરી જ આપણને મળી તો જશે જ. આજે એકવાર આખો દી વેધર એવું જ છે, એટલે કાલે આખો દિવસ અહીંયા એવું હતું આખા, એટલે મળી તો જશે જ વરસાદ અને બહુ મજા આવશે. તો વેધર એ બહુ મસ્ત છે. અને અમે હવે સોમનાથ પહોંચવાના છીએ. કેટલું છે પ્રકાશ? 15 કિલોમીટર છે. તો હમણાં સોમનાથ આપણે પહોંચી જશું. અને હવે સોમનાથ પહોંચીને પછી કંઈક નાસ્તો કરીને ફ્રેશ થઈને પછી દર્શન કરી અને સોમનાથ મળીએ હવે. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરે. અને આપણે ગાડી પાર્ક કરી દીધી. અને હવે આપણે થોડાક ફ્રેશન અપ થઈ જાય, હાથ મોઢું ધોઈ અને પછી પાછા આપણે જાય દર્શન કરવા. એ બધે જો પાર્કિંગ મોટું બધું છે, તો પાર્કિંગમાં આપણે કાર રાખી દીધી. અને વિયાનભાઈને હવે વોશરૂમ જવું છે તો આપણે જઈ આવી, ફ્રેશ થઈ જાય અને પછી જાય દર્શન કરવા. તો ચાલો હવે જાય. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા.
સામેની સાઈડ છે દરિયો, ત્યાં પછી જાય આપણે, એટલે આપણે દર્શન કરી આવી મહાદેવના. તો ચાલો આપણે હવે મોબાઈલ જમા કરાવી દઈએ. ફાઇનલી આપણે દર્શન તો કરીએ એવા, પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, એટલા માટે આપણે ફોન અહીંયા જમા કરાવી દીધો હતો બહાર જ. એ અંદરનું તો આપણે શૂટિંગ ના લઈ શક્યા, પણ અહીંથી જોઈએ મંદિર કેટલું ઝૂમ થાય છે. આ રીતનું મંદિર છે સોમનાથનું. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે મહાદેવના, અને મસ્ત દર્શન થયા. તો કેમ કે ટ્રાફિક બહુ હતું નહીં, એટલે નિરાતે દર્શન કરી લીધા. સવારમાં વહેલા કાંઈ ટ્રાફિક ન હોય, હવે વધવા માંડ્યું ટ્રાફિક થોડું. તો અમે દર્શન કરી લીધા, અને બહાર આવીને મોબાઈલ લઈ જવાનું તો અલાઉડ નથી અંદર, એટલે બહાર આવીને થોડુંક અમે શૂટિંગ કરીશું. પાછળ મંદિર દેખાય છે, જોવું દેખાતું હોય તો થોડુંક દેખાશે, કેમ કે અંદર તો અલાઉડ નથી, એટલે મોબાઈલ ન લઈ જાય. તો અમે દર્શન કરી લીધા, અને હવે દરિયો જોવા માટે જાય છે. વિયાનને જોવો છે દરિયો, તો અમે જાય છીએ દરિયો જોવા માટે. તો ચાલો મંદિર તમને દૂરથી બતાવું. મંદિર વિયાન ને પ્રકાશ બે આગળ વહી ગયા, તો હવે આપણે એ જાય. વિયાનને શિવજીનું ડમરું લેવું છે, તો એ આપણે વળતા લઈ લઈ નક્ષિત માટે અને વિયાન માટે, બે માટે. છોકરાઓને એવું બહુ ગમે. તો ગાઈસ જો સમુદ્ર દર્શન માટે અમે આવ્યા, ને એ બધું વસ્તુ મસ્ત મળે છે, પણ આપણે એ અત્યારે જોવી નથી. પહેલાં સમુદ્ર દર્શન કરી આવી. શંખના તોરણ ને એવું બધું છે જો અહીંયા. અહીંયા બજાર છે જો. વિયાન કે નથી લેવું આપણે, પણ આપણે બજારમાં કાંઈ લેવું નહીં ને ખોટું જાવું શું કાવ્યાન. પેલા વિયાનને દરિયો જોવો એટલે વિયાન ના પાડે. કાવ્યાન નથી લેવું કાંઈ, લઈ લે ને. હે કેમલ વિયાન જવાનું જ છે. ચલો મસ્ત દરિયો છે, મંદિર. હવે આપણે જાય. વિયાન કેમલ હાલો બેવા પડી જઈશ તો. સોમનાથનો દરિયો બહુ મસ્ત છે. કોઈ આવ્યા જ નહીં. સામે છે ત્રિવેણી સંગમ. અહીંયાથી પ્રોપર નહીં દેખાય. જાય આપણે હમણાં. હાલ જવાનું છે આપણે. હોર્સ રાઇડિંગ કરવી તારે? હોર્સ રાઇડિંગ વિયાનને બહુ બીક લાગી. नहीं बैठना मुझे, गिर जाएंगे तो क्या हुआ काव्यान? नहीं बैठना है हमें, गिर जाएंगे तो फिर क्या करेंगे? तो हाथ में पट्टी आएगी। हाथ में पट्टी आएगी. તો ચાલો હવે આપણે થોડું ફોટા બોટા શૂટ કરી લઈ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ.
વિયાન એનું નામ લખે. પાણી આવ્યું. વિયાન નું નામ રહી ગયું વિયાન. હવે લખ પાછું આવશે હમણાં પાણી. નહીં આવે હજી. સરખું લાગ. આડું હવડું લખ્યું જો તે. આડું હવડું લખ્યું. હમણાં આવશે પાણી પછી તારું નામ લઈ જશે. પાવડો હોત તો ઘર બનાવત. જો વેર વધે હે. થોડી થોડી પાણી વધવા માંડ્યું. અત્યારે બધા બગડતો નહીં. પછી આપણે ક્યાં ધોશું? જાશે નહીં હો પછી રેતી વાળા. બગડતો નહીં પછી આપણે નથી. લાયન સફારી જોવા જાવ. જો આવ્યું જો. જો બધાય ભાઈ ગયા જો. ન જતા હોય તો કેતો વ્યુ. ન જતા હોય તો જો 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 આવ્યું જો. હા તો પછી ગાડીમાં ઠેઠ લગી નડશે. તો ગાઈસ ફાઇનલી આપણે સાસણગીરમાં એન્ટર થઈ ગયા છીએ. વિયન જંગલમાં લાયન જોવા મળે તો કેજે. કેવું મસ્ત જંગલ છે. આમાં હરણ હતા ગઈ વખતે ખબર. હજી